नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्झायाणं नमो लोये सव्व साहुणं ऐसो पंच नमुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सव्येसिं पडमं हवै मंगलम्। चरमावर्तनी વાત શરૂ થવા જઈ રહી છે। ચરમ આવર્ત એટલે છેલ્લો આવર્ત એટલે કે છેલ્લો ચક્કર સંસાર પરિભ્રમણ કરતા કરતા જે ભવ્યાત્મા હવે મુક્તિ માટે નિકટ આવ્યો છે અને સંસારમાં હવે ભમવાનો એના માટે છેલ્લો રાઉન્ડ છે। હવે એક રાઉન્ડ કરતા વધારે એ સંસારમાં ભમવાનો નથી એવા પ્રકારના જીવો એ ચરમાવર્તમાં કહેવાય છે। અને એનાથી એક વસ્તુ નક્કી થાય કે આવા જીવો એમાં કંઈક તો યોગ્યતા પ્રગટી છે જેથી હવે સંસાર એનો મર્યાદિત છે અને એ યોગ્યતા અભિવ્યક્તિ રૂપે ગુણ રૂપે પ્રગટ થાય છે। એટલે ડિફરન્સ જે હોય છે આસ્તિક નાસ્તિક અભવ્ય જાતિભવ્ય દુર્ભવ્ય વગેરે એની સ્પષ્ટતામાં આગળનો પોઈન્ટ એ આવે છે કે આસ્તિક એવો ગુણનો દ્વેષી પણ અચરમાવર્તમાં જ છે અને ભવાભિનંદિત છે। ગુણનો દ્વેષી હોય ચરમાવર્તમાં આવવા માટે મુખ્ય પહેલું લક્ષણ છે ગુણનો અદ્વેષ જોઈએ। જેનામાં ગુણનો દ્વેષ છે એટલે કે દોષનો જેનામાં ગાઢ રાગ છે, દોષના ગાઢ રાગના કારણે ગુણનો દ્વેષ હોય છે અને જેનામાં દોષનો રાગ છે પણ ગાઢ રાગ નથી, ગાઢ રાગ નથી માટે હવે ગુણનો અદ્વેષ આવશે। બરાબર છે। એટલે આસ્તિક એવો પણ આસ્તિક હોય પણ ગુણનો જો દ્વેષી છે તો એ અચરમાવર્તમાં છે। એટલે ચરમાવર્તની બહાર આસ્તિકતા સંભવે છે। આપણે જોયું કે આસ્તિક થવા માટે થોડોક સ્વભાવ સુધરવો જોઈએ અને એના માટે જરૂરી શું છે કે આત્મા ઉપર રહેલું જે કર્મમલ છે એટલે કે કર્મ છે એની સ્થિતિ એક કોડાકોટી સાગરોપમની અંદર આવવી જોઈએ। તો કર્મ સ્થિતિ ઘટવાથી એટલે આત્મા ઉપરથી કર્મનો ભાર ઘટવાથી આત્મામાં આસ્તિક્ય આવી શકે છે। પણ આસ્તિક્ય આવ્યા છતાં પણ આસ્તિક્ય એટલે આત્માને માને, પુણ્યને માને, પાપને માને વગેરે આવા અતિન્દ્રિય પદાર્થો ઉપર શ્રદ્ધા હોવા છતાં પણ અને પાકી એવી શ્રદ્ધા હોવા છતાં પણ જો એને ગુણનો દ્વેષ છે અને ગુણનો દ્વેષ તો જ હોય જો દોષનો ગાઢ રાગ હોય એટલે કે દોષનો જેને રાગ છે પક્ષપાત છે એવો આસ્તિક પણ અગર હોય તો ચરમાવર્તની બારે છે એટલે અચરમાવર્તી છે। ચરમાવર્તની અંદર હજી જેનો પ્રવેશ થયો નથી અને આવા જીવો ભવાભિનંદી જ હોય એટલે કે સંસારમાં જ સુખ એ જ એને વિકલ્પ છે। એટલે કે સુખ ક્યાંય હોય તો સંસારમાં છે, બીજે ક્યાંય કે બીજી કોઈ અવસ્થામાં સુખ હોય એવું એને કલ્પનામાં પણ સૂઝતું નથી। એટલે સંસારના સુખમાં જ એને સર્વસ્વની બુદ્ધિ હોય છે। સંસારના પછી તુચ્છ સુખમાં કોઈને જે છે ને ગમતું હોય, કોઈને એ શ્રેષ્ઠ બીજા ઉપરના દેવલોક વગેરેના સુખો ગમતા હોય, એ કંઈ પણ હોય પણ એટલું છે કે એને સંસારનો રસ છે, સંસારમાંથી જ સુખ એને જોઈએ છે અને સંસાર સિવાય સુખ હોય એવી એને કલ્પના સુદ્ધા નથી। એ ધર્મ ક્રિયા કદાચ કરે તો પણ સાથે એમાં રહેલા આત્મિક ગુણો અથવા ગુણકારિતાનો એને દ્વેષ હોય એટલે કે ગુણમાં એને ગુણકારિતા છે એવું એને ખ્યાલ નથી આવતો અને એના કારણે એને ગુણનો દ્વેષ છે। ધર્મ ક્રિયા કરે પણ જે આત્માના વાસ્તવિક ગુણો છે
એ ગુણો એને ગમતા નથી. ગુણ ઉપર એને છે ને એને શું છે કે દોષ ઉપરનો રાગ હોવાના કારણે દોષમાંથી એને હૂંફ મળે છે. દોષમાંથી એને શું કહેવાય કે એને લાગે છે કે દોષો જ બેનિફિશિયલ છે, દોષમાં જ મજા છે, અને માટે એને ગુણ પ્રત્યે એલર્જી છે. બરાબર છે, ખ્યાલ આવે છે? એટલે આ ગુણનો જ્યાં સુધી દ્વેષ છે અને દોષનો ગાઢ રાગ છે, એ વ્યક્તિ ચરમાવર્તની બારે છે. એટલે કે જેને આજ સુધી આવું આવ્યું નથી એ તો કાયમ ખાતેનો ચરમાવર્તની બારે રહેલો છે, ક્યારેય ચરમાવર્તમાં પ્રવેશ્યો નથી. પછી એકવાર આવ્યા પછી આ ગુણો કદાચ ચાલ્યા જાય એવું બની શકે, ઢંકાઈ જાય એવું બની શકે, અંદર ખાને પડ્યા હોય પણ યોગ્યતા રૂપે પણ ઢંકાઈ જાય. હવે આપણે ખબર કઈ રીતે પડે કે મારામાં ગુણનો છે ને એ દ્વેષ છે કે નહીં? બરાબર છે, ગુણનો અદ્વેષ આવ્યો કેમ કે દોષનો રાગ તો છે જ, હજી ચરમાવર્તમાં આવે એટલે દોષ છે, એનો રાગ છે, પણ રાગ ઓછો થયો છે. દોષનો જે ગાઢ રાગ હતો એ ઓછો થયો છે અને એના કારણે ગુણનો અદ્વેષ આવ્યો છે. રાગ ગયો નથી દોષનો, દોષનો રાગ છે, બરાબર છે, પણ કેવો છે? ઓછો છે, મંદ થયો છે, અને એના કારણે ગુણનો અદ્વેષ આવ્યો છે. અને સાથે સાથે બીજા ઘણા બધા ગુણો પણ એનામાં ખીલે છે, એ આપણે આગળ જોઈશું. ચરમાવર્તમાં કેટલા કેટલા ગુણો છે એની વાત પણ આગળ આવશે, પણ એટલું ખરું કે જેને ગુણનો અદ્વેષ આવ્યો હોય એ વ્યક્તિ ક્યારેય પણ દોષનો પક્ષપાત ગાઢતાથી ન કરે અને ગુણની વાત આવે તો એનું ખંડન ન કરે. સમજાય છે? સમજો કે કોઈ વ્યક્તિને લોભ નામનો દોષ સતાવે છે અને એ લોભના કારણે એ પોતાનો ધંધો વધાર્યા કરે છે. જેટલું કમાઈ લઉં એટલું સારું એવી ઈચ્છા રાખવાથી ઘણું બધું કમાવા માટે મહેનત કરે છે. આટલી સંપત્તિ હોય તો સારું, એના માટે અલગ અલગ ઠેકાણે પોતાના ગાડી બંગલા વગેરે પણ વસાવેલા હોય છે. આમ કરી કરીને રિલેશન વધારે, આમ કરી કરીને જે છે ને લોભના કારણે આટલો બધો વિસ્તાર કરે છે. હવે એનામાં લોભ છે, પણ એ લોભ ગાઢ છે કે નહીં એ ખ્યાલ ક્યારે આવે? તો એનો બેરોમીટર એ છે કે ગુણનો અદ્વેષ છે કે નહીં એ જોઈ લેવાનું. એટલે એને કોઈ સમજો કે લોભની સામે એ નિર્લોભીતા, નિસ્પૃહતા અથવા તો સંતોષની વાત કરે તો એ કહેશે કે આ બધી વસ્તુ વગર મજા શું આવે? એટલે લોભનો રાગ છે એટલે આ તો બોલશે, પણ ક્યારેય પણ નિસ્પૃહતા ખરાબ છે, નિસ્પૃહતા આવી છે તેવી છે એવું નહીં બોલે. બરાબર છે? અને કદાચ એ સંસ્કારના કારણે બોલી પણ દે તો પણ એના મનમાં નિસ્પૃહતા પ્રત્યે શું કહેવાય કે આવો અત્યંત છે ને દ્વેષનો ભાવ ના હોય. એટલે અંદરથી તો ક્યારેય પણ નિસ્પૃહતાનું કાં તો સંતોષનું અંદરથી ખંડન તો ન જ હોય. બરાબર છે? એટલે લોભનો પક્ષ લેવા જતા કદાચ થોડુંક આમ બોલાઈ જાય, પણ અંદરથી એને નિસ્પૃહતા પ્રત્યે એલર્જી નથી હોતી, કેમ કે દ્વેષ નથી. પેલા દ્વેષ હતો કે જે છે ને સંતોષમાં રહીએ તો પ્રગતિ ક્યાંથી થાય? સંતોષ ના હોય અને આશાઓ રાખીએ ત્યારે તો આટલી બધી જે છે ને આજે આપણા સાયન્ટિસ્ટ લોકો કે આપણા દેશના જે મોટા મોટા લોકો છે, જે દેશને સંભાળે છે, એ બધા સંતોષમાં રહી જાય તો દેશની પ્રગતિ કઈ રીતે થાય? ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં આપણો દેશ જે છે ને બહુ પછાત રહી જાય. આવી જાત જાતની જે છે ને દલીલો કરવાનું ચાલુ કરે. બરાબર છે? એટલે નિસ્પૃહતાની અંદર એને ઘણી બધી ખામી દેખાય અને સ્પૃહામાં, ઈચ્છાઓમાં અને જે છે ને શું કહેવાય કે મટીરિયલિસ્ટિક વૃદ્ધિમાં એને જે છે ને સર્વસ્વ દેખાય, પ્રોગ્રેસ દેખાય, ડેવલપમેન્ટ દેખાય. તો ગુણનો અદ્વેષ આવ્યો છે તો જેને ગુણનો અદ્વેષ આવ્યો હોય એ કદાચ ગુણનું સારું ન બોલી શકે, પણ ગુણનો ખરાબ પણ જે છે ને અંદરથી એ માનશે ગુણને ખરાબ તરીકે. જો ખરાબ તરીકે માને તો દ્વેષ કહેવાય. બરાબર છે?
ખ્યાલ આવ્યો? દોષ ગમે છે, પણ દોષ પેલા જેટલા ગાઢ ગમતા હતા એટલા હવે નથી ગમતા, પણ ગમે છે ખરા. પરંતુ ગુણના અદ્વેષના કારણે ગુણની વિપરીત કંઈક બોલે એ ઠીક છે, પણ ગુણનો જે છે ને ખંડન એ ન કરે અંદરથી, એલર્જી ન હોવાના કારણે. ખ્યાલ આવે છે? હવે અહીંયા એક વાત કહે છે કે જૈન ધર્મમાં જે જનૂન છે એટલે ફેનેટિઝમ છે ને એની વાત નથી. જનૂન જૈનને હોય કે અજૈનને હોય તેને અમે સારું માનતા નથી, ખરાબ માનીએ છીએ. ફેનેટિઝમ એટલે શું? કે અમે સારા અને બાકી બધા ખોટા, અને બાકી બધાને તો જે છે ને એ શું કહેવાય કે ઉડાવી દેવા જોઈએ, પતાવી દેવા જોઈએ, કાં તો એ બધાને જે છે ને આવી સજા કરવી જોઈએ, તેવી કરવી જોઈએ, આવો ભાવ, બરોબર છે, ફેનેટિક બનીને આપણે અહીંયા નથી. અમુક અમુક ધર્મોમાં એ એમના જ અમુક ગ્રંથો ફેનેટિઝમ શીખવાડનારા હોય, પણ આપણે અહીંયા એવું નથી. જે હૃદયથી ગ્રંથોના અધ્યયનથી, શાસ્ત્રોના અધ્યયનથી, ધર્મને જાણવાથી જેને ધર્મ પર બહુમાન થાય, દેવગુરુ પર બહુમાન થાય, અને પોતાની મરજીથી સ્વેચ્છાએ ધર્મનો સ્વીકાર કરે, એને જ જે છે ને સાચી પદ્ધતિ કહી છે. કોઈને જબરદસ્તી જે જૈન બનાવવું, કાં તો જે જૈન નથી એ આવા છે તેવા છે, બરાબર છે, એવા પ્રકારનું એ લોકોને મૂકવા ના જોઈએ, એવા પ્રકારનું આપણે અહીંયા નથી. હવે આગળ એક વાત એ કહે છે કે સંસાર માર્ગના જે દોષો છે જ્યાર સુધી નીકળે નહીં ત્યાં સુધી મોક્ષ માર્ગમાં ચડી શકાતું નથી. એટલે કે ઘણા એવા દોષો છે જેના કારણે સંસાર માર્ગ ઉભો છે. ચરમાવર્તમાં આવ્યા પછી પણ સંસાર માર્ગ તૂટ્યો નથી, એની સ્પીડ ઓછી થઈ છે, એની સ્પીડ ઓછી થઈ છે, થોડોક વળાંક લેવાનું પણ ચાલુ થયું છે, પણ જ્યાર સુધી એનો ડિરેક્શન આગળની તરફ ગતિ કરવાનો છે ત્યાર સુધી સંસાર માર્ગી કહેવાશે. અને એ સંસાર માર્ગી એટલા માટે છે કારણ કે અમુક જાતના દોષો એનામાં છે. એ દોષો જ્યાર સુધી નહીં જાય ત્યાર સુધી એ સંસાર માર્ગી અવશ્ય કહેવાશે. અને એ દોષો નીકળવાનું ચાલુ થઈ ત્યારથી એનો સંસાર માર્ગ ખતમ થયો અને હવે એ મોક્ષ માર્ગ તરફ વળવાનું ચાલુ થશે. એ સંસાર માર્ગના જે દોષો છે, બરાબર છે, સંસાર માર્ગના મુખ્ય બે દોષો કોઈ હોય શરૂઆતના, તો એ ભવાભિનંદીપણું અને કદાગ્રહ છે. અને એ જ્યાર સુધી હળવા નથી પડતા ત્યાર સુધી સંસાર માર્ગ વ્યક્તિનો ઉભો છે. અને એમાં પણ જો નાસ્તિકતા ભળે, નિર્દયતા ભળે, ક્રૂરતા ભળે અને ઔચિત્યથી વ્યક્તિ ચ્યુત થઈ જાય, ત્યાંથી જે છે ને ઉખડી જાય, તો પછી એનો સંસાર માર્ગ પૂરજોરથી ચાલે. એટલે સંસાર માર્ગમાં એમાં પણ જો ગતિ સ્લો કરવી હોય તો આસ્તિકતા લાવવી પડશે, બરાબર છે, અને સાથે સાથે ગુણનો અદ્વેષ લાવવો પડશે. અને ટર્ન મારવું છે તો એના માટે બહુ શરૂઆતનો ગુણ તરીકે એ ભવાભિનંદીપણું એટલે કે સંસારના સુખની બુદ્ધિ એકાંતે જે છે એને કાઢવાની આવશે થોડીક પણ. અને કદાગ્રહ નામનો જે દોષ છે, હું માનું એ સાચું, એવો પક્ષપાત જક્કીપણા પૂર્વકનો જે હોય છે એને કદાગ્રહ કહેવાય છે. અને આવો કદાગ્રહ જ્યાર સુધી જીવંત છે કે મારે કોઈ ટેસ્ટિંગ નથી કે મારા મગજમાં આ વસ્તુ બેસે છે, હું આને માનીશ, બરાબર છે, કોઈ ઓપન માઇન્ડથી વિચાર કરવા તૈયાર ન હોય અને એના મનમાં જે આવે એ પ્રકારેનો એનો જે મત, એની જે માન્યતા એ જ સાચી, એ કોઈ પક્ષ સાથે બેસી જાય તો એને
લાગે કે મારો પક્ષ સાચો, એ કોઈ ધર્મ સાથે બેસી જાય તો એને લાગે મારો ધર્મ સાચો. આવા વ્યક્તિઓ જે હોય છે જક્કીપણા સાથે એકાંતે એક સાઈડ લઈને બેઠા હોય છે અને બીજી તરફ જોવા માટે પણ તૈયાર નથી અને ત્યાં નજર નાખવા પણ તૈયાર નથી અને કંઈક વિકલ્પે હોઈ શકે એવું પણ જે છે ને વિચારવા તૈયાર નથી. એવા લોકો જક્કી હોવાના કારણે એ કદાગ્રહી છે. અને કદાગ્રહ અને અનંતાનું જે છે ને ભવાભિનંદી પણ આ સંસાર માર્ગના બે મોટા જે છે ને દોષો છે. અને આ દોષો જ્યાર સુધી જતા નથી ત્યાર સુધી સંસાર માર્ગ જે છે ને ઉભો જ છે. પ્રણામ, પૂછું એક પ્રશ્ન? હા બોલો. એટલે સાચી વસ્તુનો પણ આગ્રહ કે કદાગ્રહ ન હોવો જોઈએ. હવે જે આપણે અત્યારે આજે શીખીએ છીએ આ બધું તો એટલે સત્ય જ્ઞાન છે, તો જો કોઈ સમજતું ન હોય તો એને પકડી રાખવાનો આગ્રહ ઈ કદાગ્રહ કહેવાય? તમે જ મને કહો કે એને કદાગ્રહ કહેવાય કે સદાગ્રહ કહેવાય? એટલે સાચી વસ્તુનો આગ્રહ છે, સારી વસ્તુ કે સાચી વસ્તુનો આગ્રહ હોય એને કદાગ્રહ કહેવાય કે સદાગ્રહ કહેવાય? પણ એમાં પછી આપણો અહંકાર ને એ બધું પોષાતું હોય તો? અહંકાર પોષાતું હોય તો સાચી વસ્તુ છે એમ કઈ રીતે કહી શકાય? એટલે આપણને આ બધું ખબર છે ને એમ. હા તો ખબર છે, પણ જો કેવું છે વસ્તુ ખબર હોવાથી કામ ન થાય. વસ્તુ ખબર હોવા પછી એ વસ્તુ જો સારી છે તો મારે અવશ્ય કરવા જેવી છે, હું એના માટે મહેનત કરીશ એવો સંકલ્પ એ આવવો જોઈએ અને એના માટેની મહેનત ચાલુ થવી જોઈએ. અને ચાલુ થાય મહેનત પછી કદાચ ફળ ન મળે તરત એવું પણ બને, પણ જે મહેનત ચાલુ નથી કરતો અને કે છે કે હું માનું છું, બરાબર છે, તો સમજી લેવાનું કે એનું બધું હવામાં છે, કાં તો મગજમાં ફરે છે, અંદરમાં ઉતર્યું નથી. એટલે જાણકારથી કાર્ય નથી થતું. અંદરમાં શ્રદ્ધા રૂપે કે સ્પર્શના રૂપે, જેને કહેવાય ને કે અનુભવ રૂપે જ્ઞાન ઉતર્યું નથી. ખાલી મગજમાં ફરે છે, મનમાં શબ્દો છે, એનો અર્થ ખબર પડે છે, અર્થ સમજાય છે, પણ એની ઉપાદેયતા જો નથી કેળવાતી, અંદરમાં આજ કરવા જેવું છે એવું નથી બેસતું અને આજ કરવા જેવું એવું બેઠું હોય તો અવશ્ય એ કરવા લાગે અને કરવા પછી સફળતા ન મળે એવું બને, પણ એટલું છે પણ કે કરવા માટે પ્રયત્ન ન કરે. કોણ છે? મારે જાણવા છે, મારા સર પાસે હશે બધું. હેલો ઋષિતાબેન. હા સોરી. હા અવાજ તમારો. સોરી સર. સર ભવાતી ન હેલો સર એક હા ક્વેશ્ચન પૂછું? પેલા એક બાકી છે આમનો, કોણ હતું? હા ઓકે સર. હા 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 બરાબર છે. તો એટલે જ્યાર સુધી એ એક્શનમાં લાવવા માટે પ્રયત્ન નથી કરતો પછી નિષ્ફળ થાય એની ના નથી. નિષ્ફળ થઈ શકે, પણ જેને પ્રયત્ન જે છે ને કરતો નથી એને કે છે કે હું જાણું છું, આને હું સાચું માનું છું, તો એ બ્રહ્મા છે. એટલે આપણે જયારે આવું બધું આપણે માનતા હોઈએ ત્યારે આપણે બીજાને આપણા કરતા હીન માનીએ એવું બની શકે? હા એ બની શકે, એ બની શકે, એની ના નથી. જ્ઞાન પરિણમ્યું કહેવાય કે ન કહેવાય? એ અંશથી પરિણમ્યું કહેવાય, પૂરું ન પરિણમ્યું કહેવાય. એ આગળ આવશે આગળ. જી જી જી. હા એ બની શકે, પણ એટલું છે કે એકદમ જ જક્કીપણું જયારે હોય છે, જો જક્કીપણું સાવ જાય, સાવ જ અને શું કહેવાય કે જક્કીપણામાંથી હટે તો છે ને મિથ્યાત્વ મંદ થાય. પણ થોડો થોડો આગ્રહ હોય અને ભ્રમ હોય તો આપણે કહીએ કે થોડોક સુધર્યો અને પછી સાચી દ્રષ્ટિ આવે અને એના ઉપર આગ્રહ આવે તો આપણે કહીએ સમ્યક દર્શન આવ્યું. બરાબર છે? કેમ કે ત્યારે સદાગ્રહ છે. સદાગ્રહ ને કદાગ્રહમાં શું છે ખબર છે? મને જે મળ્યું છે, હું જે માનું છું એની ટેસ્ટિંગ તમારે કરવાની નહીં. મને લાગ્યું એ સાચું, હું ટેસ્ટિંગ કરું કે ના કરું, બરાબર છે. અને કદાગ્રહમાં તો સદાગ્રહમાં તો કેવું છે કે એને જાણ્યું, સૂક્ષ્મ વિચારથી એને લાગ્યું કે આ બરાબર છે, એને બરાબર કમ્પેર કર્યું કે આ સાચું, આ સાચું, આ સાચું, અને બરાબર યુક્તિપૂર્વક એને લાગ્યું કે આ વસ્તુ બરાબર છે, અને પછી જે છે ને એને પકડીને રાખે છે. એટલે એનો માઇન્ડ લોકડ નથી,
કે જે છે ને એને સદાગ્રહ વાળો હોય ને એને સાચી વસ્તુ પકડાયા પછી એને વળગીને રહે અને પછી પણ જો કદાચ કોઈ આવીને કહે કે આના કરતા પણ બેટર વસ્તુ છે જોવી છે તો એ હંમેશા તૈયાર હોય. જી 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 બરાબર છે. સારું, ધન્યવાદ સર. હાજી, હા બોલો, બીજા કોણ હતા? હેલો, કોઈ તો પૂછતું હતું ને? રિશિતાબેન. ચાલો, ગયા. હવે એટલે હેલો. હા, હવે ક્લિયર છે? અવાજ ક્લિયર છે? સર હવે હું પૂછું? હા હા સર, આ ભવાદી નંદીપણું હોય છે એના કંઈક 8 લક્ષણ હોય છે, તો હા એમાંનું એક આ હોય છે, શું કહેવાય, શુદ્રતા ને લાભરતી, તો એ બીજા હા કયા 8 છે, ખ્યાલ છે તમને? એ મારે જોવા પડશે. શુદ્ર, લાભ, રતિ વગેરે છે. હમ મારે હમણાં અહીંયા મારે ઉપસ્થિત પણ નથી. હમ આપની પાસે હોય તો જણાવો, ક્યાંક આપની પાસે સામે રેફરન્સ તરીકે હોય. ના, એ મને મારી પાસે આ બે જ હતા, પણ આ બાકીના છે અચ્છા, તો તમે મારી નીચે. પાસે હશે તો ખરા, હા જોવા પડશે હા, ક્યાંય તો ને ક્યાંય જ્યારે આવે ત્યારે વોટ્સએપ પર મૂકી દેજો ને સર. હા હા હા, એમ તો મારી પાસે હમણાં જ છે ને અહીંયા બુક્સનો આખો સ્ટેક જ છે, પણ હવે અચ્છા. ગોતવું પડે એવું છે. હા હા હા, ઓકે સર. એમ જ ક્યાંક હશે. હા, પણ એટલું છે કે કેવું છે ખબર છે, એમાં જેટલા પણ છે ને, જેમ ક્ષુદ્રતા છે, શુદ્રતાનો અર્થ છે ને કંજૂસી લીધો છે એ લોકોએ, બરાબર છે. હા. પછી લાભ રતિ છે, એટલે કે છે ને એને લાભમાં જ રસ છે, એટલે કે જેટલું મળે એટલું એને ઓછું લાગે. હા, તમારી પાસે હોય તો બોલતા જાવ એક એક. દિનતા છે. હા, દીનતા છે એટલે શું હલો, કે હંમેશા કેવો છે કે એ માંગણ દિનતા છે. જેવો હોય ને. હા, વન બાય વન બોલો. જો કેવું છે, પેલી વાત તો જે છે ને, આ બધા લક્ષણો ભવાભિનંદીના કેમ છે? કેમ કે એને છે ને સંસારના સુખમાં સુખ લાગે છે, એકાંતે. સંસારના સુખો છે ને, ભોગ સુખો, એમાં એને સુખ લાગે છે, અને એના કારણે આ લક્ષણો છે, બરોબર છે. એટલે આના ઉપરથી જ ટેલી કરવું પડે. કેમ કે શું થાય કે કંજૂસ માણસ છે ને, એ ઘણા એવા હોય ને કે જે છે ને ભવાભિનંદી ના હોય, સમજો મોક્ષ માર્ગમાં આવેલા હોય છતાં પણ કંજૂસ હોઈ શકે. પણ અહીંયા જે કંજુસાઈ તરીકે બતાવ્યું છે ને, એ કેવું છે ખબર છે કે સંસારના સુખમાં એકાંતે સુખ છે ને, એનાથી પેદા થતી જે કંજુસાઈ છે ને, એ અત્યંત શુદ્ર હોય છે, કે કોઈને આપે જ નહીં, એમ એ ટાઈપનો હોય.
બરાબર છે. અને આપે તો છે ને એને આપવામાં રસ ન હોય, એને આપવા દ્વારા સમજો કે કંઈક મળતું હોય ને તો આપવા તૈયાર થાય, તો એ શુદ્ર જ કહેવાય પાછું. અચ્છા. સમજાય છે? એ આપીને પણ એને મેળવવું છે, એને આપવું નથી ખરેખર આમ જોવા જઈએ. આપીને મેળવવું છે મતલબ એને આપવાનો રસ નથી કઈ, આપીને મળતું હોય ને તો રસ છે. બરાબર. બરાબર છે. એટલે હા, એક તો ક્ષુદ્રતા છે એટલે એક જાતની કંજુસાઈ. પછી લાભરતી છે એટલે એને છે ને રસ કેમાં છે? મેળવવામાં. કેમ કે સંસારનું સુખ જેટલું વધારે, કેમ કે એને બુદ્ધિ શું છે કે સંસારના જે સુખો છે ને, આપ છે ને વિડીયો બંધ રાખો બેટર રહેશે. બરાબર છે. તો છે ને સંસારનું જે સુખ છે એમાં જેને એકાંત જે છે ને સુખ લાગે છે, એટલે એને લાગે કે મારે સુખ વધારવું હોય પોતાનું, તો શું કરવું પડે? જેટલો લાભ થાય સંસારના સુખનો, બરોબર છે, અને એના સાધનો પૈસા છે, કાં તો જે છે ને ગાડી બંગલો જે પણ છે, એને રતિ હોય એટલે જેટલું મળે એમાં ખુશ થાય. પછી ત્રીજા નંબરે સમજો દીનતા કીધું, તો દીનતા શું છે કે શું કહેવાય કે માંગણ હોય ને, માંગણ ભિખારી જેવો, બરોબર છે, એ કેવો હોય કે મળે એટલું એને ઓછું લાગે, જેટલું મળે ને એટલું ઓછું લાગે. એટલે એ હંમેશા શું કહેવાય કે દિન બનીને જ રહે. એની છે ને શું કહેવાય કે રોતો જ હોય હંમેશા. ઘણા લોકો હોય ને કે પૈસો ઘણો છે, બધું જ છે, બધું અનુકૂળ છે, છતાં પણ છે ને એ કેવા હોય કે જે છે ને એ રોયા જ કરતા હોય. રોયા એટલે આંખે આંસુ આવે એવું નહીં, પણ એ છે ને એના મોઢા ઉપર શબ્દો શું હોય? અરે યાર નથી થતી, જોઈએ એવી કમાણી નથી, આમ નથી તેમ નથી. એટલે આ પ્રકારે ચાલતું હોય. એટલે ઘણું હોવા છતાં પણ એ છે ને રે કેવો? તો કે દિન જેવો. પછી ચોથું શું છે? માત્સર્ય. માત્સર્ય. બરોબર છે. એટલે થાય છે શું ત્યાં? માત્સર્યના નામ ઘણા અર્થ થાય, એમાંથી એક અર્થ છે ઈર્ષા. બરાબર છે. તો એને શું થાય કે સંસારના સુખો કોઈના ચડિયાતા જોઈ, બરાબર છે, તો એનાથી સહન ન થાય. બરાબર છે. એટલે એને જે છે ને એ ઉપર જોયા કરે. ઉપર એટલે શું કે એનાથી અધિક જેની પાસે છે સંસારના સુખો, એનાથી એને ઈર્ષ્યા થયા કરે. બરાબર છે. પછી શું છે? ભય. ભય છે. બરાબર છે. હવે તમે વિચાર કરો કે જેને સંસારના સુખનો છે ને અત્યંત રાગ હોય, એને જેટલું મળ્યું છે, બરોબર છે, હવે બધાને એટલી તો ખબર છે કે મારું અહીંયાથી મૃત્યુ થવાનું છે, મને ગડપડ આવવાનું છે, આ તો જે છે ને વસ્તુઓ છે એને ચોરી થવાની પણ શક્યતા છે. તમે જોશો ને 7 એ 7 પ્રકારના જે ભયો છે ને, બરોબર છે, આલોક ભય ને, પરલોક ભય ને, ચોરીનો ભય ને, આ ભય ને, તો બધા જ ભયો, ઓકે, મૃત્યુનો ભય, આ અલગ અલગ પ્રકારના જેટલા પણ ભયો છે, એનું કારણ શું છે કે આપણે સંસારના સુખમાં સુખ માનીએ છીએ, અને એ જ્યારે ગાઢતાથી માનવામાં આવે છે ને તો ભય અત્યંત હોય. જેને થોડોક વૈરાગ્ય થયો છે, જેને વૈરાગ્ય થયો હોય એનું જતું હોય તો એને બહુ ફરક નથી પડતો, પણ જેને રાગ છે એને ફરક પડે છે. એટલે હંમેશા એ ભયભીત રહે. બરોબર છે. કેમ કે એને મળી જાય ને તો એને ભય હોય કે જે છે ને ઓછું ન થઈ જાય, ખરાબ ન થઈ જાય, ચોરી ન થઈ જાય, બળી ન જાય, બરોબર છે, કાં તો મારો એનાથી વિયોગ ન થઈ જાય. અને ન મળતું હોય તો મળશે કે નહીં, બરોબર છે, આટલી મહેનત કરી નિષ્ફળ તો નહીં જાય. એટલે આ બધા જ ભયો એને, અને સમજો કે ક્યાંક પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય ને એમાંથી ઘણા આવવાના હોય, બરોબર છે, તો ફરી આવશે કે નહીં, એટલે હંમેશા ભયભીત રહે. કેમ કે સંસારના સુખનું સ્વરૂપ જ એ છે કે કાયમ તો રહેતું નથી, બરોબર છે, કાં તો જે છે ને એ ઓછું થશે, કાં તો ચાલ્યું જશે, કાં તો આપણે એને છોડીને ચાલી જશું. અને આ ત્રણેય કન્ડિશન ભયવાળી તો છે જ. પછી શું છે બોલો? સઠતા. સઠતા. બરોબર છે. સઠ એટલે ખબર છે ને શું કહેવાય? ઠગ હોય ને એ ટાઈપનો. એટલે સંસારના સુખ મેળવવા માટે, બરાબર છે, એને શું કહેવાય કે માયા કરવી પડે, બરોબર છે, તો એ કરવા તૈયાર છે. અને સામાન્યથી એ માયાવી હોય. કેમ કે થાય શું કે એને કેમ પણ કરીને મેળવવું છે, અને જો માયા કરે તો સહેલાઈથી મળી શકે એમ છે. એટલે હોય અંદરમાં જુદું અને બતારે જુદું, જેથી જે છે ને એને લાભ થઈ જાય. એટલે કોઈ માણસ છે એને ગમતો હોય કે ના હોય, પણ એની પાસેથી કંઈક મળી શકે એમ છે, બરોબર છે, તો એ શું કરશે? તો માયા કરશે. એટલે એને માયામાં રસ પડે. એટલે શું થયું કે સંસારના સુખમાંથી માયા પેદા થઈ. પછી શું છે? અજ્ઞાનતા. અજ્ઞાનતા. કે સંસારના સુખમાં એટલે કે ભવાભિનંદી હોવાના કારણે
સુખમાં એટલો બધો રાચ્યો પાચ્યો હોય કે એ શું કહેવાય કે હકીકતોને એને પાછું કેવું છે અજ્ઞાનતાથી શું લેવાનું સંસારના સુખોનું જ્ઞાન મેળવવા માટે એટલે સુખ કઈ રીતે મેળવાય કઈ રીતે એને સારી રીતે ભોગવી શકાય બરોબર છે હેલ્થ કઈ રીતે સારી રીતે સાચવી શકાય યોગા કઈ રીતે કરાય આ કઈ રીતે કરાય એ બધામાં એને રસ પડશે એની અજ્ઞાનતાની વાત નથી અહીંયા શું છે કે સદજ્ઞાન જે સંપાદન કરવાનું છે એટલે સાચું જ્ઞાન મેળવવા માટે એને ક્યારેય રુચિ નહીં જાગે કેમ કે સાચું જ્ઞાન મેળવવા જાય તો જે છે ને સાચું જ્ઞાન તો જે છે ને તરત જ એને સંસારના સુખોથી દૂર લઈ જશે અને એને ફરીથી ભય લાગે કે હવે સંસારના સુખોથી દૂર લઈ જનારા જ્ઞાન હોય આપણે આ બધું જ્ઞાન જોઈતું નથી જેને મેળવવું હોય મેળવે એને મુબારક બરોબર છે આ પછી વૈરાગ્ય થઈ જાય આવું થઈ જાય તેવું થઈ જાય સાંભળ્યું છે કે સંસાર છોડી દે છે લોકો જે છે ને એ ભોગવતા નથી પછી દૂર ચાલ્યા જાય છે આવું જ્ઞાન આપણે જતું નથી એટલે એ છે ને એટલો બધો મૂળ હોય સંસારના જે છે ને પર્યાયોમાં એવો સંસારના સુખ પર્યાયમાં એટલો બધો મૂળ હોય છે ડૂબેલો હોય છે કે એને સદજ્ઞાનની રુચિ થતી નથી એટલે માટે એ અજ્ઞાન રહે છે પછી શું છે ક્રિયાનો પ્રારંભી અવાજ નથી આવ્યો બરોબર નિષ્ફળ ક્રિયાનો પ્રારંભ હા નિષ્ફળ ક્રિયાનો આરંભી એટલે કે પ્રારંભી બરોબર છે એટલે જે જ્ઞાની પુરુષો હોય છે ને એ સફલારંભી હોય છે જાણકાર પુરુષો કાર્ય એ રીતે કરે અને જેટલા વિશિષ્ટ જ્ઞાન જાણકાર કે અત્યંત શોભે એવી પ્રજ્ઞાવાળા હોય તો એવા વ્યક્તિઓ તો જે છે ને કાર્ય 10 વાર સોચશે બરોબર વિચારશે સફળતા મળતી હશે તો જ એમાં જે છે ને માથું મારશે અને અહીંયા એ નિષ્ફળ આરંભી હોય છે કે કંઈ પણ થાય આપણે કોશિશ કરતી રહેવાની જેથી કરીને મળતું રહે પછી મળશે કે નહીં કે પછી જોવાઈ જશે એમ કરતા કરતા ઘણી વાર તો નુકસાન પણ થઈ જાય બરાબર છે કારણ કે એને જે છે ને પુણ્ય પાપના કેલ્ક્યુલેશન્સ ખબર ના હોય સંસારની જે હકીકતો છે એના કેલ્ક્યુલેશન ખબર ના હોય એટલે કાર્ય કરે અને એમાંથી નિષ્ફળતા મળવાના ચાન્સીસ મોટે ભાગે શું થાય છે સંસારની અંદર આમ પણ પુણ્ય બહુ ઓછું હોય છે અને પાપ વધારે હોય છે એટલે મોટા ભાગના એના કાર્યો જે છે ને નિષ્ફળ જતા હોય છે સફળ બહુ ઓછા થતા હોય છે એટલે નિષ્ફળ આરંભી હોય છે થઈ ગયા નોક કે હજી છે થઈ ગયા 8 હા થઈ ગયા 8 ઓકે મેં ગણ્યા થેન્ક યુ સર હા 8 છે સોરી હા એટલે આ બધાની પાછળ બેઝ શું છે આજ ભવાભિનંદી પણ ઓકે સંસારના સુખમાં એકાંત સુખ બુદ્ધિ છે ને એમાંથી આ બધા દોષો જન્મે છે હવે સર એક વાર બોલી જાઓ ને પાછા ખાલી નામ બધા હા ખાલી જેટલા જો નામ બધા યાદ નથી છતાં પણ જો પેલા તો આ તો જે હતા એ બોલી જાઓ કાં તો મને ભૂલ પડે તો કહેજો ચલો પેલા તો શું છે કે કંજૂસ એટલે શબ્દ શું આપ્યો છે શુદ્ર છે પછી બીજા નંબરે લાભરતી પછી ત્રીજા નંબરે દીનતા પછી શું છે ચોથું ભય પછી લગભગ ષઠતા છે ષઠતા પછી અજ્ઞાનતા અને એક રહી જાય છે માત્સર્ય અજ્ઞાનતા અને નિષ્ફળ આરંભી સર માત્સર્ય નો મીનિંગ માત્સર્ય એટલે ઈર્ષ્યા વાળો ઓકે થેન્ક યુ હા થેન્ક યુ સર જલન વાળો ઈર્ષ્યા વાળો ઘણી વાર માત્સર્ય એટલે અદેખાઈ વાળો પણ થાય એક જ થાય આમ સરખું થાય સિમિલર મિનિંગ આવે પછી હવે કહે છે કે નાસ્તિકતા ગુણ દ્વેષ અને મુક્તિ દ્વેષ એ નિયત ક્રમથી જીતવા પડે છે એટલે શું કે પેલા નાસ્તિકતા જાય અને વ્યક્તિ આસ્તિક બને પછી ગુણનો દ્વેષ જાય ગુણનો અદ્વેષ આવે પછી મુક્તિનો દ્વેષ જાય અને મુક્તિનો અદ્વેષ આવે બરાબર છે એટલે નાસ્તિકતાને પેલા જીતવી પડે એના પછી ગુણનો દ્વેષ જીતાય છે અને એના પછી મુક્તિનો દ્વેષ જીતાય છે એટલે આ ક્રમ છે હેલો હા બોલો બોલો શું થયું
એક જ મિનિટ. હા, प्रणाम। એક મિનિટ. वो ये क्वेश्चन आंसर के लिए लास्ट में 10-15 मिनट दो तो नहीं चलता है, तो हम लोग नहीं विषय में आगे बढ़ पाते हैं। नहीं, एक्चुअली तो क्या है कि एक एक पॉइंट ही वैसा है, तो उसमें जब तक एक पॉइंट क्लियर नहीं होता है तब तक दूसरा नहीं जा सकते। अभी 10 पॉइंट चले होंगे और लास्ट में लेने जाएंगे तो बाद में वापस मिसमैच होगा। तो जो पॉइंट जी क्लियर होता है उसके बाद में ही आगे जाएंगे। जी। हाँ जी, हाँ बोलो। હા, પૂછવાનું છે કોઈને? મમતાબેન? ના સોરી સર બાય હા, મિસ્ટેક થઈ. ઓકે ઓકે, ભલે ભલે, ચાલો. તો આ ક્રમ છે, એટલે આસ્તિક થાય પછી ગુણનો અદ્વેષ આવે પછી મુક્તિનો અદ્વેષ આવે. એટલે આસ્તિક થયા પછી ગુણનો અદ્વેષ આવે એટલે ચર્માવતમાં પ્રવેશ કર્યો કહેવાય, અને મુક્તિનો અદ્વેષ આવે એટલે આગળની ભૂમિકા આવશે જેને અપુનર્બંધક અવસ્થા કહેવાય છે, એ આગળ આવશે. અને આ દોષો એ મોક્ષ માર્ગમાં જ્યાર સુધી છે ત્યાર સુધી વ્યક્તિ મોક્ષ માર્ગમાં ચડી નથી શકતો. મોક્ષ માર્ગ માટે જરૂરી સૌથી પહેલો ગુણ છે ને એ મુક્તિનો અદ્વેષ છે, પણ મુક્તિનો અદ્વેષ લાવવા માટે એની પહેલા ગુણનો અદ્વેષ બ્રેકગ્રાઉન્ડ તરીકે જોશે, અને ગુણનો અદ્વેષ પણ એને જ પ્રોપર આવી શકે જેને શું કહેવાય કે આ નાસ્તિકતા ગઈ છે. એટલે પેલા આસ્તિક બને વ્યક્તિ, કમથી કમ હું આત્મા છું એવી શ્રદ્ધા થાય, બરોબર છે, અને એના પછી ગુણનો અદ્વેષ આવે અને એના પછી મુક્તિનો અદ્વેષ આવે. પછી ધર્માત્મા હોય, ધર્મ ઘણું કરતો હોય, બરોબર છે, પણ એનામાં જો આસ્તિકતા નથી તો મોક્ષ માર્ગમાં પ્રવેશ નહીં થાય. ખાલી આસ્તિકતા છે પણ ગુણનો અદ્વેષ નથી તો પણ પ્રવેશ નહીં થાય. આસ્તિકતા છે ને ગુણનો અદ્વેષ પણ છે પરંતુ મુક્તિનો અદ્વેષ નથી તો પણ મોક્ષ માર્ગમાં પ્રવેશ નહીં થાય. ધર્માત્મા હોય તો પણ જે છે ને એનામાં આ 3 ગુણ તો બેસિક જોશે છે. હવે કેવું છે કે સુકુમાલિકાનો ભાવ ખબર છે? દ્રૌપદીનો પૂર્વ ભાવ છે સુકુમાલિકા. હવે એમણે શું કર્યું છે કે પૂર્વ ભાવમાં એટલે કે સુકુમાલિકાના ભાવમાં મહાત્માને કડવી તુંબડી વોરાવી છે, શાક બનાવ્યું છે તુંબડીનું, કડવું શાક છે, બરાબર છે. અને એમને ખ્યાલ આવ્યો કે આ જો ઘરના લોકોને ખવડાવીશ તો લોકો નારાજ થશે, અને થોડીક પહેલાથી જ મહાત્મા પ્રત્યે એક જાતની એલર્જી હતી, એટલે ગુણિયલ પ્રત્યે એલર્જી હતી અને એના ગુણો પ્રત્યે પણ હતી. એટલે ત્યારે ગુણનો એમને દ્વેષ છે એટલે એમણે મહાત્માને તુંબડી વોરાવી દીધી, બરાબર છે, અને એના દ્વારા એમનો સંસાર વધ્યો. તો ત્યારે મુક્તિનો એ દ્રૌપદીનો જ પૂર્વ ભાવ છે પણ ત્યારે એમને મુક્તિનો દ્વેષ છે. દ્રૌપદીના ભાવમાં તો જે છે ને સમ્યક દર્શન પામી ગયા છે, પરંતુ પૂર્વ ભાવમાં એમને આ રીતે જયારે તુંબડી વોરાવી છે ત્યારે એમને જે છે ને મુક્તિનો દ્વેષ છે, અને મુક્તિનો ગુણનો દ્વેષ છે. અને ગુણનો દ્વેષ છે એટલે ત્યારે એ ચર્માવર્તની બહારના જીવ છે, અચર્માવર્તી છે, અથવા તો એમ કહેવાય કે લક્ષણ જે છે ને ચર્માવર્તના ઢંકાઈ ગયા છે. ચર્માવર્તની અંદર કદાચ હોય તો પણ લક્ષણો ઢંકાઈ ગયા છે એટલે અચર્માવર્તી જેવા છે. કેમ કે કાળથી કદાચ ચર્માવર્તમાં આવી ગયા હોય પણ લક્ષણ જે છે ને જણાય તો એ ભાવ અચર્માવર્તી ગણાય. હવે આનાથી સંસાર વધ્યો. ગુણિયલની આશાતના આદિથી જે કર્મો બંધાય એ અધિક ચીકણા બંધાય. સામાન્ય વ્યક્તિનું અપમાન કરો એનાથી જેવા કર્મો બંધાય એના કરતા કંઈક ગણા અધિક
ગુણિયલ જીવો છે એની આ સાધનાથી બંધાય. બરાબર છે. અવગુણીને ભજવવાથી પણ પાપ તો બંધાય, પરંતુ એ ગુણિયલની આસાધના કે એને પજવવા કે હેરાન કરવાથી જેવું બંધાય એના કરતા જે હીનગુણી છે કે નિર્ગુણી છે કે ગુણહીન છે એવા લોકોને જે છે ને હેરાન કરો તો જે છે ને એનો પાપ ઓછું છે. પાપ બંનેમાં છે, બંનેમાં ઘણું પાપ છે એમ કહીએ તો પણ ચાલે, પરંતુ ગુણિયલ માટે જે છે ને કંઈક ઘણું થઈ જશે ગુણિયલને હેરાન કરવાથી કે એને પજવવાથી, એને દ્વેષ, એના પ્રત્યે દ્વેષ આદિ રાખવાથી. અને એનો આમ સીધો હિસાબ પણ છે કે જે ગુણિયલ જીવ છે એ માત્ર પોતે જ જે છે ને એ આરાધના તો કરે જ છે અને એના દ્વારા જગતના જીવોને પણ જે છે ને એના ઉપર અસર થાય છે. એટલે આના દ્વારા અધિક પાપ લાગવાનું છે, ગુણિયલને હેરાન કરવાથી વધારે પાપ લાગશે. અને જે ગાઢ સંસાર રસિક છે જે જીવ, એટલે કે સંસારની અંદર અત્યંત આસક્ત છે, સંસારમાં જ, સંસારના પદાર્થોમાં જ, સંસારની અમુક અમુક અવસ્થાઓમાં એ સુખ છે, એના સિવાય બીજું કોઈ સુખ છે નહીં, અને આમાં પણ સુખ છે એકાંતે એવું એને લાગે છે. કેટલી પણ દલીલો આપો એને બેસતું નથી. આવા જીવો છે એ ગાઢ સંસાર રસિક છે અને એને કારણે એને મોક્ષનો દ્વેષ છે, અને મોક્ષનો દ્વેષ હોય તો એ મુક્તિ માટે યોગ્ય નથી, એટલે કે મુક્તિ ગમન માટે યોગ્ય નથી. એટલે મુક્તિનો અદ્વેષ આવશે, એના પછી જ મોક્ષ માર્ગમાં સાચો પ્રવેશ થશે. બરાબર છે. દ્રષ્ટાંત આપે છે, મને એકદમ દ્રષ્ટાંત યાદ નથી પણ નામ આપ્યું છે કે ગૌતમ ઋષિના શિષ્ય ગારો નામ છે. ગૌતમ ઋષિ હતા કોઈ, એના શિષ્ય ગારો, બરોબર છે, એને કહે છે કે આ મોક્ષ જે બેકાર અને નીરસ છે એના કરતા મધુવનમાં શિયાળ થઈને ફરવું સારું. બરોબર છે. એટલે ગૌતમ ઋષિ પોતાના શિષ્યને કહે છે. ગૌતમ ઋષિના શિષ્ય છે ગારો, તો એક ગૌતમ ઋષિ પોતાના, કોઈ ગૌતમ છે એટલે ગૌતમ મહારાજ નહીં, બીજા કોઈ ગૌતમ ઋષિ છે એ પોતાના શિષ્યને કહે છે કે આ બધા શાસ્ત્રો છે એ મોક્ષની વાત કરે છે, બરાબર છે, પણ મોક્ષમાં છે શું? તો આ અત્યંત બેકાર છે, નીરસ છે, એની અંદર કે છે ને નહીં હલવાનું નહીં ચલવાનું, બરાબર, સાથે રહેલા સાથે પણ છે ને વાત ન થાય, અને જે છે ને કોઈ ભોગો ભોગવવા મળે નહીં, આવું નીરસ અને ખાલી જોયા કરવાનું, અને એમાં પણ જે છે ને આ તો અનંત કાળ માટે પૂરું ન થાય એવી એક જાતની જેલ થઈ જાય. એના કરતા તો મધુવનની અંદર, એટલે સારો એવો વન હોય એની અંદર શિયાળ થઈને પણ ફરીએ ને તો સારું કહેવાય. એવું કોણ કહે છે? કે ગૌતમ ઋષિ પોતાના ગારો નામના શિષ્યને કહે છે. એટલે કહેવાનો એ અર્થ છે કે એને મોક્ષ પ્રત્યે શું છે? એલર્જી છે. હવે કોઈ વ્યક્ત રૂપે કહી દે અને કોઈ ન કહે, શરમના કારણે કે બીજા કોઈ કારણ, પણ અંદરમાંથી આવું વલણ જેનું છે એ મુક્તિનો દ્વેષી છે, અને એના કારણે એ કદાચ મોક્ષ બોલતો હોય પણ મોક્ષના ખરી રીતે સ્વરૂપને જાણે, અને સંસારનું એક પણ જે છે ને ત્યાં મળશે નહીં, કોઈ પણ જે છે ને સાથે સંબંધ નહીં, કોઈ બંધ નહીં, કોઈ સંબંધ નહીં, કોઈ હલનચલન નહીં, કોઈ અસ્થિરતા નહીં, આવું બધું છે ત્યાં. હવે જેને આવું ગમતું હોય, બરાબર છે, અને આમાં જ ખરેખર મજા છે એવું જ્યાં સુધી બેસતું નથી
એ વ્યક્તિ મોક્ષનો દ્વેષી છે. એટલે આ દુનિયામાં અને કદાચ એમાં રસ ન પડે તો ચાલે, પણ એના પ્રત્યે જે નફરત છે એ તો ન હોવી જોઈએ. તો જે છે ને કમથી કમ સંસારના પદાર્થોની અંદર એ સુખ નથી એટલું બેસી જાય તો પણ એ છે ને આપણે માનીએ કે શરૂઆતની ભૂમિકા તૈયાર થઈ ગઈ. એટલે આ દુનિયામાં જ્યાં સુખ કે દુઃખ છે તે આત્મામાં જ છે, બીજે ક્યાંય નથી. એવો ભાવ તો હજી આગળ આવશે. મુક્તિના અદ્વેષથી આ ભાવ સીધો નથી આવતો, પણ એટલું છે કે સંસારના સુખમાં સુખ નથી તો સંસારના સુખમાં એકાંતે જેને સુખ લાગે છે એવો ભવાભિનંદી એ મોક્ષ માર્ગ માટે યોગ્ય નથી. જગતમાં દરેક દ્રવ્ય સ્વભાવ અનુગામી હોય છે, માટે આત્મા સુખ માટે ઝંખે છે. આપણે સતત જે છે ને સુખ માટે એ શું કહેવાય લોંગ કરીએ છીએ, એટલે કે ઝંખીએ છીએ સુખને સતત, કે અંદરમાં અર્જ સતત છે ને સુખ મેળવવાની થાય છે. પછી ભ્રમના કારણે બીજે ક્યાંક આપણે માથું મારતા હોઈએ, પુરુષાર્થ કરતા હોઈએ એવું બને. એ રેગિસ્તાન હોય એને જોઈએ છે વ્યક્તિને પાણી, અને એને ત્યાં પાણી નથી, ત્યાં પાણી દેખાય એ તરફ એ દોડે. ભ્રમના કારણે એને ત્યાં પાણી દેખાયું એટલે એ તરફ દોડે. એ જ રીતે સંસારમાં ભ્રમના કારણે આપણે દુઃખની જગ્યાએ સુખ દેખાય છે એટલે એ જગ્યાએ આપણે સુખ માટે દોડીએ છીએ. બરાબર છે, પણ કમથી કમ આ ભ્રમ છે એ સમજાય તો ઘણું સારું કહેવાય. અને અંદરમાંથી આપણો સ્વભાવ જે સુખમય છે, સુખ પામવાનો છે, માટે હંમેશા સુખની શોધમાં હોઈએ છે. અને સુખ આત્મામાં જ છે. એ કન્વિન્સ થવા છતાં એ સુખનું સાધન જળ એવા ભૌતિક ભોગો છે એવી બુદ્ધિ હોય તો પણ મુક્તિ નો અદ્વેષ આવી ન શકે. કોઈ વ્યક્તિ હોય આસ્તિક હોય, એ આત્માને માને છે, શરીરથી જુદો જ માને છે, એક ભાવમાંથી બીજા ભાવમાં જનારો જ માને છે. અને તમે એને કહો કે વસ્તુમાં સુખ છે તો કે ના વસ્તુમાં સુખ નથી, તો કે સાધનમાં સુખ છે તો કે ના સાધનમાં પણ સુખ નથી. તો સુખ ક્યાં છે તો કે આત્મામાં સુખ છે. બરાબર છે, આટલું માનતો હોય પણ આપણે કહીએ કે આત્મામાં સુખ છે, બરાબર છે, એ સ્વતંત્ર છે તો કે ના, વસ્તુ મળે તો આત્મામાં સુખ ઉત્પન્ન થાય. એટલે શું માને છે કે આ સુખ આત્મામાં છે એ ખ્યાલ આવી ગયો, એને કન્વિન્સ થયું કે સુખ તો છે ને વસ્તુમાં હોય તો વસ્તુ મળે એમ સુખ વધવું જોઈએ, એવું તો થતું નથી. એટલે વસ્તુમાં સુખ નથી, પણ વસ્તુ દ્વારા આત્મામાં સુખ છે. પણ એ વસ્તુ જો ન મળે તો આત્મામાં સુખ પેદા ન થાય. એટલે સુખનું સાધન તો છે ને જડ છે, જડ એવી ભૌતિક વસ્તુઓ કે ભોગો છે. આવી બુદ્ધિ છે તો એને પણ જે છે ને મુક્તિનો અદ્વેષ નથી, મુક્તિનો દ્વેષ જ છે. કારણ કે આ સુખના સાધન એ પણ બંધન છે અને એને બેસતું નથી, અને આ બંધન પોતે ખરેખર દુઃખરૂપ છે એ પણ એને બેસતું નથી. એ નિર્ભરતા છે, સ્વતંત્રતા ત્યાં રહેલી નથી, અને સ્વતંત્રતામાં જ સાચું સુખ છે. અને સુખ અંદરમાંથી જ ઉભરાય છે. ઉલટાનું અહીંયા તો જે સાધન દ્વારા થાય છે એ તો દુઃખનો નિરોધ છે, દુઃખનો દબાવ છે, બાકી એ સુખ નથી એવું એને બેસતું નથી. અને આવા જીવો પણ મુક્તિના દ્વેષી છે. સમજાય છે? આગળ ચાલીએ. નાસ્તિકતા દૂર થાય તો ધર્માત્મા થાય આત્મા. એટલે થઈ શકે, થાય જ એવો નિયમ નહીં, પણ એકવાર આસ્તિક થાય તો ધર્મ તરફ વળી શકે. એટલે આસ્તિકતા એ ધર્મ માટેની પાયાની યોગ્યતા છે. ગુણનો અદ્વેષ એ ચર્માવર્તમાં પ્રવેશ કરવા માટે પાયાની યોગ્યતા છે. અને મુક્તિનો અદ્વેષ છે એ મોક્ષ માર્ગમાં ચડવા માટેની એ પાયાની યોગ્યતા છે. બરાબર છે, તો પેલા તો નક્કી શું થવું જોઈએ કે આત્મામાં સુખ છે એ પેલા નક્કી થવું જોઈએ, જડમાં નથી. બરાબર છે, સુખ ક્યાં છે? જડમાં નથી, આત્મામાં છે, એ નક્કી થવું જોઈએ. અને જડ નિરપેક્ષ આત્માનો સ્વભાવ છે સુખ. બરાબર છે, બીજું શું નક્કી થવું જોઈએ કે જડની કોઈ જરૂરત ન હોય, આત્માનો સ્વભાવ જ સુખ છે. આ બે અલગ અલગ વસ્તુ છે. જડ દ્વારા આત્માને સુખ, સુખ કોને છે? આત્માને. પેદા સુખ ક્યાં થાય છે? આત્મામાં. અનુભવ કરનાર કોણ છે? આત્મા. એનો પ્રયત્ન કરનાર કોણ છે? આત્મા.
બરાબર છે. પણ કેના દ્વારા થાય છે? તો કે જળ વસ્તુ દ્વારા જ થાય છે, એના વગર નથી થતું. આજ સુધી આપણે સ્વાદ માણ્યો, ગંધ માણી, સારી સારી સારા સારા દ્રશ્યો જોયા, આ બધું જે છે ને જળથી થયું છે. જળ વગર કઈ સુખ ન હોય, આવી માન્યતા છે ત્યાર સુધી મુક્તિનો દ્વેષ છે. એટલે નક્કી પેલા તો થઈ જવું જોઈએ કે જળમાં ક્યાંય સુખ નથી, અને જળથી તો ઉલટાની વ્યાધિ દુઃખ વધે છે. એટલે જળ નિરપેક્ષ, એકચ્યુઅલી તો આત્માનો જે સ્વભાવ છે જળ નિરપેક્ષ. નિરપેક્ષ એટલે જળ નથી જ્યાં જરાય, એકલો આત્મા છે, એમાં સંપૂર્ણ સુખ છે, અવ્યાબાદ સુખ છે, અનંત સુખ છે, અને સ્વતંત્ર સુખ છે. અનંત સુખ સહજતાથી આત્મામાં સ્વાભાવિક રીતે હોય છે, એટલે કે આત્માનો સ્વભાવ જ સુખ છે. અને જળે તો સુખને ઢાંકી રાખ્યું છે, તે પણ કન્વિન્સ થવું જોઈએ, એટલે ઘૂંટાવવું જોઈએ. તેનાથી મુક્તિનો અદ્વેષ અને આગળ વધતા ગુણ પામી જે છે ને ગુણો પામી શકશું, અને આ જ મોક્ષ માર્ગ પર ચડવાનો જે છે ને ઉપાય છે. એટલે પેલા તો ખાતરી થવી જોઈએ કે હું આત્મા છું, બીજા નંબરે આત્મામાં સુખ છે, ત્રીજા નંબરે જળ દ્વારા નહીં પરંતુ આત્મામાં પોતાનું સ્વતંત્ર સુખ છે, જે જળથી નિરપેક્ષ છે. જળ એ દુઃખને દબાવવા માટેનું સાધન હોઈ શકે, પણ એ દુઃખને દબાવવા માટે જળ સાધન ક્યારે હોય? જ્યારે જળ દ્વારા જ આત્મામાં દુઃખ પેદા થયું હોય. એટલે શરૂઆત કરનાર દુઃખની એ જ છે, અને દુઃખને હળવું કરે છે, નાબૂદ નથી કરતું જળ. જળનો સંપૂર્ણ આત્મામાંથી અભાવ થાય ત્યારે જ પૂર્ણ સુખ અંદરમાંથી ખીલી શકે છે, બહાર આવી શકે છે, અનુભવી શકાય છે, જ્યાં બાધા વગર. બરાબર છે. એટલે ગુણના અદ્વેષથી ચર્માવતમાં પ્રવેશ થયા પછી ફરી ગુણ દ્વેષ આવી શકે, જો પતન થાય તો, એટલે કે ભારે કર્મી થાય તો. પરંતુ ચર્માવર્તની બારે પછી ન જાય, આ કાયમનો ગુણ છે. બરાબર છે. લક્ષણો દબાઈ જાય, ઢંકાઈ જાય, આપણી વાત થઈ હતી, પણ એ લક્ષણો કદાચ નહીં દેખાય, એ ગુણો જે દેખાવાતા એ નહીં દેખાય, ગુણોનો અનુભવ પણ ત્યારે નહીં થાય ભારે ગરમી થવાના કારણે. પરંતુ એ ચર્માવર્તની બારે હવે નહીં નીકળે. હવે એનો સંસાર છે મર્યાદિત, હવે એ એક પૂતગલ પરાવર્તથી વધારે સંસારમાં નહીં ભમે, એટલે નહીં જ ભમે. એ કાયમ માટે એના માટેનું બેનિફિટ છે. કારણ કે મૂળમાંથી જેટલું ભાવ મળ ઓછું થયું હોય એ ફરીથી હવે નહીં વળગે. ભાવમલ મૂળમાંથી જેટલું ઓછું થયું છે, કર્મ બાંધવાની યોગ્યતા કે કષાયોની જે મૂળમાંથી યોગ્યતા જે ઓછી થઈ હોય એ ફરી ન વધે. અને એના કારણે ચર્માવતમાં ભાવમલ ઓછું થવાથી પ્રવેશ થયો છે. કાળક્રમે ભાવમલ ઓછું થયું છે એટલે ચર્માવતમાં પ્રવેશ થયો છે. હવે ભાવમલ ફરીથી નહીં વધે, એટલે ચર્માવતની બારે નહીં જાય. જેટલા પણ દુર્ગુણો, દુર્ગતિ જે પણ પામવું છે ચર્માવતની અંદર જ પામશે, બારે નહીં જાય. બરાબર છે. વિશાલભાઈ, હા બોલો. તમે હમણાં કીધું કે આત્મામાં જ સુખ છે, તો એની આંશિક ખાતરી બી કેવી રીતે કરી શકશે? આંશિક સીધી ખાતરી તો કઈ જ નહીં થાય, કેમ કે છે શું ખબર છે? એટલું છે કે સુખનો અનુભવ છે ને એના વગરનો કોઈ આત્મા નથી. પેલી વાત તો સુખનો જે અનુભવ બધાએ કર્યો છે, દુઃખ ઓછું થવાથી સુખનો અનુભવ થયો, બરોબર છે ને? આ તો બધાનો અનુભવ છે ને કે ભૂખ લાગી એટલે દુઃખ હતું, અને એ દુઃખ ઓછું ક્યારે થયું? ખાધું એટલે દુઃખ ઓછું થયું, અને એનાથી એક સુખનો અનુભવ થયો. એટલે દુઃખના ઓછામાંથી એક સુખનો અનુભવ થયો છે. એટલે સુખનો અનુભવ આપણે નથી એવું નથી. સુખ કોને કહેવાય એ સમજાવવાની કોઈને જરૂરત નથી, પણ એ સુખનો જે અનુભવ છે એ કેવો છે કે તમારી પાસે કોઈએ જે છે ને 1000 રૂપિયા લઈ લીધા અને પછી 1 રૂપિયો પાછો આપ્યો, બરાબર છે? એટલે તમે સાવ કંગાલ હતા, એમાંથી થોડાક શું થયા? તમારી કંગાલી થોડીક ઓછી થઈ છે, અને એ રૂપિયો પણ તમારો જ હતો, અને બાકી હજી જે છે ને શું કહેવાય કે 999 બાકી છે. હવે 1000 લઈને 1 રૂપિયો આપે અને 999 બાકી રાખે અને રાજી થાય વ્યક્તિ, એ એકચ્યુઅલી મૂર્ખ કહેવાય, બરાબર છે? પણ આપણે શું છે કે આશાવાદી છે કે ભાઈ
1000 ગયા હતા આમ પણ ન આવત, એક તો આવ્યો. શું કહું છું? એટલે એક આવવાનું જે સુખ છે એ માનસિક સુખ છે, હું ખાલી એક્ઝામ્પલ તરીકે લઉં છું. એ જ રીતે અહીંયા આત્મા ઉપર શું કહેવાય કે પૂતગલનો ઢગલો થયો છે, અને એ પૂતગલના ઢગલાના કારણે જે છે ને દુઃખ ઘણું છે. હવે એમાં જ્યારે થોડુંક દુઃખ ઓછું થાય છે ને ત્યારે આપણે સુખ લાગે છે. હવે આટલામાંથી થોડુંક ઓછું થયું, બરાબર છે, એને આપણે સુખ માનીએ છીએ. ઘણું ઓછું થાય, ઘણું ઓછું ક્યારે થાય? જ્યારે સંપૂર્ણ રૂપે નાબૂદ થઈ જાય. અને એ અવસ્થા તો છે ને કેવલ જ્ઞાનીને પણ નથી, મોક્ષમાં જવા પછી જ અનુભવાશે. રાઈટ? પણ ખાલી અનુમાન એ છે કે તમે વિચાર કરો કે સ્વસ્થ શરીર વાળો વ્યક્તિ પણ છે ને, જેનું શરીર સ્વસ્થ છે એ વ્યક્તિ, બરોબર છે, એને હમણાં છે ને એ વ્યક્તિ સમજો ને કે હમણાં જ ખાઈને સારું ખાઈને સારું પીને જે ઉભો થયો છે, આજુબાજુ મસ્ત સંગીત વગેરે છે, જે પણ છે, બરોબર છે, શરીર સ્વસ્થ છે, હટ્ટું કટ્ટું છે, એ વ્યક્તિ હમણાં સુખી. હેલો? હા એકચ્યુઅલી વચ્ચે ડિસ્કનેક્ટ થતો હતો. હા એ સુખી છે. બોલો. હા બોલો. હા વચ્ચે બ્રેક થયું હતું. હા એ સુખી છે અત્યારે. ઓકે, એટલે દેખાતો સુખી લાગે છે એકચ્યુઅલી. હવે એ દુખી છે એકચ્યુઅલી. કઈ રીતે ખબર છે? એ પહેલી વાત તો જો આપણે, હું પાછી બધી દલીલો નથી કરવાનું, પણ આત્મા અને સાથે શરીર રહેલું છે. હેલો? હા, જો આત્મા છે એની સાથે શરીર રહેલું છે એટલું નક્કી થઈ ગયું. એની માટે ગુરુજી અવાજ નથી આવતો. હેલો, આજે થોડુંક નેટવર્ક નો વધારે ઇશ્યુ આવી રહ્યું છે. હવે અવાજ આવે છે? હા હવે આવે છે. ઓકે, જો હવે શરીર છે ને એના ઉપર આત્મા લદાયેલો છે. એટલે આત્મા ઉપર શરીર એ સ્વતંત્રતા છે કે બોજ છે? બોજ છે. બોજ છે ને? હા. તમે છો સમજો, અને તમે કોઈને માથે લઈને ફરતા હો સાથે, તો તમારા ઉપર એ બોજ છે, રાઈટ? તો એ બોજ ને તમે સુખ કહેશો કે દુઃખ? દુઃખ. બરોબર છે, આ પહેલી વસ્તુ. અચ્છા, તમારે ખાલી બોજ ઉપાડી નથી ફરવાનો, તમારે બોજ વધાર્યા કરવાનો. તમારે બોજ વધાર્યા જ કરવાનો, બરોબર છે? સુખ છે કે દુઃખ? દુઃખ. બરોબર છે. ત્રીજા નંબરે કે એની અંદર પાછી ક્રિયાઓ કર્યા કરવાની. શરીરની અંદર સર્ક્યુલેશન ચાલે, બરોબર છે, ઘણા બધા કેમિકલ્સ નો છે ને ફ્લો ચાલે, આ બધામાં આત્માની શક્તિ લાગે છે. એટલે એનું હરેક સેલની અંદર એક સેલમાં અસંખ્ય ક્રિયાઓ કે અનંત ક્રિયાઓ ચાલતી હશે. એટલે આખા શરીરની અંદર કેટલી ક્રિયાઓ જે છે ને લગાતાર ચાલતી હોય,
દરેક જગ્યાએ તમારે જે છે ને શું કહેવાય કે ધ્યાન આપીને કોન્શિયસ નહીં તો અનકોન્શિયસ પણ જે છે ને કાર્ય કરતું જ રહેવાનું, બંધ જ નહીં થવાનું. ગુરુજી પાછું નેટવર્ક ચાલુ ગયું છે. અવાજ નથી આવતો. ના બના હલે ના તો જ થોડીક વાર હલ્યો ઉડાવ. અવાજ જરા પણ નથી ગુરુજી. એમને ત્યાં નેટવર્ક નો ઇસ્યુ હશે કદાચ. બરાબર છે, હોઈ શકે. પ્રણામ. સર મીટિંગમાં નથી, લેફ્ટ થયા છે, સો પ્લીઝ વેઇટ. ઓકે. ઓકે. કેમ નથી થતું? કેમ તે કઈ વીખી નાખ્યું તો એમાં તો કેમ? સરને ત્યાંથી જ બંધ છે, એટલે તમારું માઇક બંધ રાખો. સરને ત્યાંથી જ બંધ છે. થેન્ક યુ.
પ્રણામ. સરનો મેસેજ આવ્યો છે, એમને ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ છે, સો અત્યારે ક્લાસ એન્ડ કરવાનો. સો ઓકે Okay. Okay. Thank you. મારો લેક્ચર યસ. તો વહેલું થયું હશે. હેલો. અરે તમારો માઇક બંધ કરી નાખો અને આમ બી મીટિંગ પૂરી થઈ ગઈ. હા હા ક્લાસ બંધ થઈ ગયા છે. હેલો. આવ્યા અશોક આવ્યા. હારી જા.